નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌતિભાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષમોચે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ગતા નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભ્મધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં છઠ્ઠો અધિકાર નિશ્ચય પ્રત્યાખ્યાનનો અધિકાર, એની ગાથા 104નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. મૂળ ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાને સમતાની વાત કરતા એમ કહ્યું કે સર્વ જીવો પ્રત્યે મને સમતા છે. સર્વ જીવો પ્રત્યે મને સમતા છે. મારે કોઈ સાથે વેર નથી. ખરેખર આશાને છોડીને હું સમાધિને પ્રાપ્ત કરું છું. અને મુનિવર પદ્મપ્રભ્મલધારી દેવે એની ટીકામાં એમ કહ્યું કે ઇન્દ્રિયોનો વેપાર જેને છૂટ્યો છે, સમસ્ત ઇન્દ્રિયોનો વેપાર જેને છોડ્યો છે, એવા મને ભેદ વિજ્ઞાનીઓ પ્રત્યે રાગ નથી કે અજ્ઞાનીઓ પ્રત્યે દ્વેષ નથી. એટલે મને બધા પ્રત્યે સમતા વર્તે છે. મિત્ર અમિત્ર રૂપ પરિણતિનો અભાવ થતા મને કોઈ સાથે વેર નથી. મિત્ર અમિત્ર રૂપ તો પરિણતિ છે અને એ તો જીવની પરિણતિ છે. નિરાજ કહે છે કે મારી એવી મિત્ર અમિત્ર રૂપ પરિણતિનો મને અભાવ છે, તેથી મારે કોઈ સાથે વેર નથી. આ વેર પણ ભાવ છે. વેર પણ ભાવ છે. મિત્ર અમિત્ર પરિણતિ એ જે ભાવ છે એવો ભાવ નથી, કેમ કે એ ભાવમાં જ પછી રાગ ને દ્વેષ ને વેર ને એ બધું સમાય છે. જ્યારે એ મિત્ર અમિત્ર રૂપ પરિણતિ જ રહી નથી અને સમતા ભાવ છે. સમતા ભાવ તો પોતાનું સ્વરૂપ શુદ્ધ છે, તો એના આશ્રય સમતા ભાવ પ્રગટ થયો છે. એટલે હવે મને કોઈ પ્રત્યે બીજો કોઈ ભાવ નથી. રાગનો ભાવ પણ નથી ને દ્વેષનો ભાવ પણ નથી. સમતા ભાવ છે. મિત્ર અમિત્ર રૂપ પરિણતિના અભાવને લીધે મને કોઈ પ્રાણી સાથે વેર નથી. અને પછી મુનિરાજે એમ કહ્યું કે સહજ વૈરાગ્ય પરિણતિને લીધે મને કોઈ પણ આશા વર્તતી નથી. પરમ સમરથી ભાવ સંયુક્ત પરમ સમાધિનો હું આશ્રય કરું છું. તો આ છેલ્લી જે વાત છે એનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી આજે સમજવાનો છે. આ ગાથા અને ટીકાનો કેટલોક ભાગ એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજ્યા છીએ. હવે આજે આગળ લઈએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, પાના નંબર 579. એમાં ગુરુદેવે એ વાત કરી કે આચાર્યદેવ કહે છે કે અમને કોઈ પ્રત્યે વિષમતાનો ભાવ નથી અને અમે અમારા પચખાણમાં એટલે પ્રત્યાખ્યાનમાં છીએ. એટલે ચિદાનંદ જ્ઞાન સ્વરૂપના ભાન સહિત આત્માની રમણતામાં છીએ અને સર્વ જ્ઞેયોના માત્ર જ્ઞાતા છીએ. આ બધી વાત કરી એટલે અહીંયા પછીથી કોઈએ એક પ્રશ્ન કર્યો કે મિત્ર કે શત્રુ પરિણતિનો અભાવ થયો અને કોઈ સાથે મિત્રતા નથી કે શત્રુતા નથી અને ઉપશમ ભાવ શાંત ભાવ છે, એ તો બરાબર છે. પણ પ્રશ્ન એ થાય કે બીજા બધા પ્રત્યે ક્ષમતા હોય પણ કોઈ એક વ્યક્તિ પ્રત્યે ખટકારો ખસતો ન હોય તો? કોઈએ પ્રશ્ન કર્યો જે જીવનમાં બનતું આવ્યું છે. બધા પ્રત્યે ક્ષમતાનો ભાવ હોય પણ કોઈ એક વ્યક્તિ પ્રત્યે એમ કે ખટક રહેતી હોય, ખટકારો રહેતો હોય, એના પ્રત્યે એવો ક્ષમતાનો ભાવ ન થતો હોય તો? ગુરુદેવે એનો ઉત્તર આપ્યો છે કે જેને સામી વ્યક્તિને કારણે ખટકારો છે
તેને બધા સાથે ખટકારો છે. ખરી વસ્તુ તો એ છે કે જેના સંયોગમાં આપણે વારે વારે આવતા જ નથી, જે આપણાથી ઘણા દૂર રહ્યા છે, એવા કે દૂરના મિત્રો કે દૂરના સંબંધીઓ પ્રત્યે આપણને દ્વેષ ભાવ થતા નથી કે રાગ ભાવ એવા થતા નથી. બહુ અલ્પ રાગ દ્વેષ થાય છે. જે માત્ર કોઈક વખત મળે છે, 2-5 વર્ષમાં એકાદ વખત મળતા હોય, હાય હેલોના સંબંધ જેમની સાથે છે, એમના પ્રત્યે આપણને ક્યાં એટલો રાગ થાય છે? અને રાગ નથી થતો તો દ્વેષ પણ નથી થતો. એટલે એવા ઘણા છે કે જેના પ્રત્યે આપણને કાંઈ થતું નથી, એટલે આપણે એમ માનીએ કે સમતા છે, તો ત્યાં આપણી ભૂલ થાય છે. જેની સાથે આપણે વધુ સમય સુધી રહીએ છીએ, હંમેશા રહીએ છીએ, એમના પ્રત્યે જો સમભાવ વર્તે, એમના પ્રત્યે સમતાનો ભાવ વર્તે, એમના પ્રત્યે કોઈ પણ પ્રકારે રાગદ્વેષનો ભાવ ન થતો હોય તો સમજવું કે સાચો સમતા ભાવ છે. પ્રશ્નકારે પ્રશ્ન કરીને એ જ પૂછ્યું છે કે કોઈ એક વ્યક્તિ પ્રત્યે, એટલે જે સૌથી નજીક હોય એના પ્રત્યે જ કાં તો રાગ વર્તે અને કાં તો દ્વેષ વર્તે. ખાસ કરીને જેના પ્રત્યે ખૂબ રાગ હોય એના પ્રત્યે ઘણી અપેક્ષાઓ પણ હોય. જેને આપણે રાગ કરતા હોઈએ તો એ રાગની અંદર આપણી અપેક્ષાઓ સમાયેલી જ છે. જેના પ્રત્યે આપણને રાગ હોય એના તરફથી આપણને કાંઈક અપેક્ષા હોય જ છે. જેમ કે એ આપણને માન આપે, આપણો વિનય સાચવે, આપણને મદદ કરે, વગેરે પ્રકારની એવી બધી અપેક્ષાઓ જાણે અજાણે અંદરમાં પડી હોય, અને એ અપેક્ષાઓમાં ક્યાંક ખામી આપણને જણાય એટલે પછી દ્વેષ થઈ જાય. એટલે કોઈ એક વ્યક્તિ પ્રત્યે એવી ખટક થઈ જાય, એના પ્રત્યે કોઈક રીતે સૂક્ષ્મ પણ એવો દ્વેષનો ભાવ કે એવું કંઈક થઈ જાય એના પ્રત્યે, તો શું, એમ કરીને પ્રશ્ન કર્યો છે. એટલે ખરેખર એનો અર્થ જ એ છે કે એને સમતાના ભાવને હજી કેળવ્યો નથી. એને જે બાહ્યમાં શાંતિ છે તો એટલા માટે છે કે એવા સંયોગો આવ્યા જ નથી. એવા સંયોગો નથી આવ્યા એટલે સહજ રીતે શાંતિ જળવાઈ રહી છે. એટલે એ માને છે કે મને તો સમતા છે. મોટાભાગના જીવોને આમ જ છે. પણ જયારે એવા વિપરીત સંયોગો આવે, પ્રતિકૂળ સંયોગો આવે, એવા લોકોનો સંપર્ક થાય કે જે તમારા વિરોધી હોય, વેરી હોય, વેરી ન હોય તો પણ વિરોધી હોય, અથવા તો તમારી માન્યતાથી વિરુદ્ધ વાત કરતા હોય, તમારા વિશે વિરોધી વાત કરતા હોય, અને છતાં તમારી ક્ષમતા જળવાઈ રહે, તો જ સાચી ક્ષમતા છે. એ વાત ગુરુદેવ હવે સમજાવે છે. કે છે કે જેને સામી વ્યક્તિને કારણે ખટકારો છે, સામી વ્યક્તિને કારણે ખટકારો છે, તેને બધા સાથે ખટકારો છે. કેમ કે એ તો સંયોગ સાથે જોડાઈ ગયો. એવા સંયોગ બીજા પણ આવશે તો એની સાથે જોડાઈ જશે અને રાગ દ્વેષના પરિણામ કરશે. જેને સામી વ્યક્તિના કારણે દ્વેષ થાય છે તે અજ્ઞાની છે. જ્ઞાનીને જરી અસ્થિરતાને લીધે દ્વેષ થાય, પણ તે સામી વ્યક્તિના કારણે નથી. અને જ્ઞાની એ વાતને બરાબર સમજે છે કે મને રાગ કે દ્વેષ થયો એ આ સંયોગને કારણે નહીં, કે સામે જે વ્યક્તિ છે એના કારણે પણ નહીં, કે એ વ્યક્તિનું જે રીતે પરિણમન થઈ રહ્યું છે એના કારણે પણ નહીં. સામી વ્યક્તિ જે છે એ કોઈક પ્રકારે વર્તન કરતી હોય, કોઈ અધર્મના પ્રકારે પણ વર્તન કરતી હોય, તો એના પ્રત્યે રાગ થવો કે દ્વેષ થવો, એ બંને વસ્તુ જ્ઞાનીને તો છે નહીં, એ થાય જ નહીં. કેમ કે જ્ઞાનીની પરિણતિ સ્વ આશ્રિત છે. જ્ઞાનીની પરિણતિ તો સ્વ આશ્રિત છે, પોતે ભગવાન આત્મા છે, એ વાત એને ક્યારેય ભૂલાતી નથી. એટલે ક્યારેક ક્ષણિક એવા રાગદ્વેષના પરિણામ થાય તે છતાંય એ એના સ્વામી થતા નથી. પણ અજ્ઞાની છે જે સ્વરૂપને જાણતો નથી, તો એની પરિણતિ, એના બધા પરિણામો સંયોગને આશ્રય થાય છે. એટલે સંયોગ જેવો છે એ પ્રમાણે એને રાગ દ્વેષના ભાવ થાય છે. એટલે જ્ઞાનીને જરાક અસ્થિરતાને કારણે રાગ કે દ્વેષ થાય, પણ તે સામી વ્યક્તિના કારણે નથી. એનું અંતર તો પોતાના સ્વરૂપને જ ઝંખે છે, એમાં જ એકાગ્રતાને ઝંખે છે. એટલે અસ્થિરતા છે
સ્વરૂપનું લક્ષ ચૂકી જવાયું છે, તો એ વખતે જ્ઞાનીને એવા જરાક રાગદ્વેષ થાય અને એનું કારણ એ સમજે છે કે એમાં પોતાનો દોષ છે, પણ એ સામી વ્યક્તિને કારણે નથી. અસ્થિરતા આવે તે વ્યક્તિના કારણે આવે છે, એ માન્યતા યથાર્થ નથી, એ માન્યતા ખોટી માન્યતા છે. જો સામી વ્યક્તિ તમને રાગ કે દ્વેષ કરાવી શકે તો સિદ્ધાંતની રીતે જોઈએ તો પણ એ તર્કસંગત નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણમનો કરાવી શકે નહીં, આ તો સિદ્ધાંત છે. એટલે એ તમારા પરિણમન કરાવે છે એ શક્ય નથી. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે અસ્થિરતા આવે તે વ્યક્તિના કારણે આવે છે, તે માન્યતા યથાર્થ નથી. જો એમ હોય તો કોઈ દિવસ આ જીવનું લક્ષ આત્મામાં સ્થિર થાય જ નહીં. કોઈ દિવસ જીવનું લક્ષ આત્મામાં સ્થિર શકે નહીં. એટલે કે પેલી વ્યક્તિ જે છે એનું લક્ષ્ય છોડે નહીં ને એમાં એ રાજી છે. આગળ કહે છે, ત્રિલોકનાથ તીર્થંકર દેવ નજરે પડે, એમના દર્શન થાય તો તેને લઈને અમને રાગ થતો નથી. એટલે શુભભાવ એને કારણે થાય છે એમ નથી. શુભભાવ જે છે એ તો અમારા પરિણામ છે, અને એવા પરિણામ અમને થાય છે ત્યારે સામે એવા તીર્થંકર દેવનું નિમિત્ત છે. તીર્થંકર દેવ નજરે પડે તો તેને લઈને અમને રાગ થતો નથી. અને એવી જ રીતે બીજી વાત પણ સાથે લીધી છે કે કોઈ માથાનો કાપનાર વેરી હોય તો તેના પ્રત્યે અમને દ્વેષ આવતો નથી. જે સંયોગને કારણે પ્રાપ્ત થાય એ સંયોગી ભાવ છે. જે સંયોગને કારણે પ્રાપ્ત થાય છે એની સાથે જોડાતા જે ભાવ છે એ તે સંયોગી ભાવ કહેવાય છે. અને એવા સંયોગી ભાવ જેને વર્તે છે એને શાંતિ હોતી જ નથી. દરેક સંયોગ સાથે પોતે જોડાઈ જાય છે એટલે એ તો અશાંત છે. એ ઔદૈક ભાવે પરિણમતો દુઃખમાં જ રહ્યો છે. ઉદય જેવા આવ્યા છે એ ઉદય અનુસાર સંયોગો છે, અને એ સંયોગોમાં વ્યક્તિની સમીપતા હોય છે. વ્યક્તિ તમારી સમીપમાં હોય, અથવા તો પદાર્થો તમારી સમીપમાં હોય, અથવા તો એવા કર્મના ઉદય હોય એને કારણે જે શરીર સાથે રહ્યા છે એ શરીરમાં કંઈક થતું હોય, તો એ બધા તરફનું જે લક્ષ થાય અને એને કારણે જે ભાવ થાય એ બધા ઔદૈક ભાવ, એ સંયોગજનિત ભાવ છે. એવા સંયોગજનિત ભાવ જ્ઞાનીને હોતા નથી, કેમ કે સંયોગને જ્ઞાની પોતાથી જુદા જાણે છે. જ્ઞાની તો પોતે પોતાના સ્વભાવ ભાવને અનુસરીને હંમેશા શાંત ભાવે જ રહે છે. તો એ વાત અહીંયા ગુરુદેવ કરે છે કે ત્રિલોકીનાથ તીર્થંકર દેવ એમના દર્શન થાય તો અમને રાગ થતો નથી, અને કોઈ માથાનો કાપનાર વેરી હોય તો તેના પ્રત્યે અમને દ્વેષ આવતો નથી. અમે તો અમારા જ્ઞાન સ્વભાવમાં શાંત ઉપસમ રસ સ્વરૂપ ક્ષમતામાં છીએ. અમે તો અમારા જ્ઞાન સ્વભાવમાં શાંત ઉપસમ રસ સ્વરૂપ ક્ષમતામાં છીએ. અને આને ભગવાન પચખાણ કહે છે. જ્ઞાનીની આવી દ્રષ્ટિ હોય છે, આવી માન્યતા હોય છે, આવો પુરુષાર્થ હોય છે. અહીંયા મુનિવર પણ એમ જ કહે છે. આચાર્ય ભગવાને જે વાત કરી છે એને મુનિવરે આ રીતે લીધી છે કે અમને કોઈ પ્રત્યે વેરનો ભાવ નથી. મિત્ર કે અમિત્ર પરિણતિ અમને તો છૂટી ગઈ છે. આચાર્ય દેવ પોકારીને કહે છે કે હે ભવ્ય જીવો, તમે પણ અમારા જેવા છો. તમારામાં પણ અંદર ચૈતન્ય આનંદની ક્ષમતા શક્તિમાં પડી છે. તેનો તમે નિર્ણય કરો. તમે પણ અમારા જેવા છો, તમારામાં પણ અંદર ચૈતન્ય જ્ઞાન આનંદની ક્ષમતા શક્તિમાં પડી છે. તેનો તમે નિર્ણય કરો. ભગવાન કહે છે કે પ્રસંગ શોકનું કારણ નથી,
પણ પોતાનો અપરાધ શોકનું કારણ છે. હર્ષ અને શોક થાય છે ને જીવને, હર્ષ અને શોક બંને કસાય છે. 9 પ્રકારના 9 કસાય કયા, એમાં એ બંને પણ કસાય છે. શોક પ્રસંગ કાંઈ શોકનો નથી. જે પ્રસંગ બન્યો એ ખરેખર શોકનો નથી, પણ શોક થાય છે. પ્રસંગ શોકનો હોય તો બધાને એક સરખો શોક થવો જોઈએ, એવું તો બનતું નથી. જેને ઘણો રાગ છે એને વધારે શોક થાય છે. જેમ કે ગુરુદેવ અહીંયા ઉદાહરણ આપીને સમજાવે છે કે દીકરો મરે માટે તેને કારણે શોક થાય છે, એમ નથી. જો એમ હોય તો જેને જેને દીકરો મરે તે બધાને સરખો શોક થવો જોઈએ, પણ બધાને સરખો શોક થતો નથી. સંયોગના પ્રમાણમાં વિકાર થતો નથી. આ દીકરો અવસાન પામ્યો એ એવો સંયોગ છે, તો એ સંયોગના પ્રમાણમાં બધાને એક સરખો જો શોક થતો હોય તો એમ કહેવાય કે સંયોગને કારણે શોક થયો. પણ એમ નથી, બધાને જુદા જુદા પ્રમાણમાં શોક થાય છે. એટલે સંયોગના પ્રમાણમાં વિકાર થતો નથી, પણ પોતાના રાગ દ્વેષના પ્રમાણમાં વિકાર થાય છે. જેટલો રાગ વધુ છે એટલો દ્વેષ અથવા દુઃખ વધારે હોય છે. ખૂબ રાગ છે અને શોકનો પ્રસંગ આવ્યો છે તો આર્ત ધ્યાન ખૂબ થાય છે. વસ્તુ પ્રત્યે કે સગાવાલા પ્રત્યે ખૂબ મમતા છે, મમત્વ છે, અને એનો વિયોગ થાય, વસ્તુનો વિયોગ થાય કે સગા સ્નેહીનો વિયોગ થાય, જેના પ્રત્યે ખૂબ મમત્વ છે તો આર્ત ધ્યાન ઘણું થાય છે. પણ મમત્વ નથી, ઓછું મમત્વ છે તો આર્ત ધ્યાન ઓછું થાય છે. જ્ઞાનીઓને સમજ છે, જ્ઞાનીઓને આત્માને અનુસરીને એમની પ્રવૃત્તિઓ થતી હોય છે, તેથી જે કાંઈ બાહ્યમાં શોક થાય છે તો એ શોક અજ્ઞાનીના શોક જેવો નથી. અજ્ઞાનીને જે આર્ત ધ્યાન થાય છે અને જે કર્મો બંધ પડે છે એવા જ્ઞાનીને થતા નથી. ક્ષણિક જ્ઞાનીને પણ એવો શોક થાય છે, પણ એ જાણે છે કે એ પોતાનો ભાવ નથી, પોતાના સ્વરૂપને અનુસરીને થતો ભાવ નથી. એટલે શોક કે હર્ષ થવા એનું કારણ સંયોગ નથી. શોક કે હર્ષ થવા એનું કારણ સંયોગ નથી, પણ પોતાના રાગ દ્વેષ થવાનું કારણ પોતાનો એ સાથે જેટલો એકત્વ મમત્વનો ભાવ છે એ છે. એને કારણે હર્ષ, શોક, રાગ, દ્વેષ વગેરે પરિણામો થાય છે. જેટલી સમજ છે, જેટલો આત્માનો આશ્રય થયો છે એ પ્રમાણે એવા રાગ, દ્વેષ અને હર્ષ, શોકના પરિણામથી બચી શકાય છે, આર્ત ધ્યાનના પરિણામથી બચી શકાય છે. બીજી કોઈ રીત નથી. ગુરુદેવ એ વાત પણ અહીંયા કરે છે, કહે છે કે સંયોગના પ્રમાણમાં વિકાર થતો નથી, પણ પોતાના રાગ દ્વેષના પ્રમાણમાં વિકાર થાય છે. અને આપણે જાણીએ છીએ કે રાગ દ્વેષનું કારણ તો એકત્વ મમત્વ છે. સ્વથી ચ્યુત થઈ અને પરનું લક્ષ્ય કરે છે અને પર પદાર્થો પ્રત્યે એકત્વ મમત્વનો ભાવ છે, એટલે રાગ દ્વેષ થાય છે. જ્ઞાની સમજે છે કે તે વિકાર મારા ત્રિકાળી સ્વરૂપમાં નથી, મારા સ્વરૂપમાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે આવા વિકાર થાય, આવા રાગ દ્વેષના પરિણામ થાય. એટલે એને એવા પરિણામ અતિબંધ થાય છે. નીચલી ભૂમિકામાં અસ્થિરતાને લઈને જરી વિકાર થાય છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે એને પણ નીચલી ભૂમિકામાં એટલે ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં હોય તો એને પણ થોડો રાગ કે દ્વેષના પરિણામ થાય છે. એથી આગળ વધ્યો છે, પાંચમા ગુણસ્થાને છે તો એને એના કરતા ઓછા એવા રાગ દ્વેષના પરિણામ થાય છે. પણ એ બધું અસ્થિરતા. અસ્થિરતા એટલે પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા થઈ નથી, સ્વરૂપનું લક્ષ્ય સતત એક સરખું રહેતું નથી, માટે થાય છે. તો એવી અસ્થિરતાની જરી વિષમતા થાય છે. પણ અહીં ચારિત્ર્યની વાત છે. મુનિને તો 3 કસાયનો અભાવ થયો છે, કસાયની 3 ચોકડી ગઈ છે અને એના
પ્રમાણમાં 9 પ્રકારના 9 કષાય પણ અતિ મંદ પડ્યા છે, માત્ર સંજ્વલન કષાય જે અતિ મંદ છે એ જ બાકી રહ્યા છે. એવી ચારિત્રની દશા છે. નિર્ગંથ મુનિ છે, 28 મૂળ ગુણ સહિત બાહ્યમાં એવું દ્રવ્યલિંગ છે અને અંતરમાં આત્માના પ્રત્યુસ્વ સંવેદન સહિત ભાવલિંગ છે. તો એવું ચારિત્ર છે. એટલે મુનિ તો પોતાના સ્વરૂપમાં ઘણા ઠરી ગયા છે. તો એ હવે એમ કહે છે કે અમને રાગ દ્વેષની વિષમતા નથી. જ્યારે અસ્થિરતા હતી તો એ અસ્થિરતા દૂર થઈ અને સાતમા ગુણસ્થાનની ભૂમિકામાં પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં મુનિ થયા છે. ત્યાં એક ખૂબ લીનતા કરે છે. તો મુનિ એમ કહે છે કે અમને રાગ દ્વેષની વિષમતા નથી. જ્યારે એ બહાર આવે છે તો એ મુનિ એમ કહી શકે કે અમને રાગ દ્વેષની વિષમતા થઈ ગઈ છે. અહીંયા 580 પાના ઉપર ગુરુદેવ સમજાવે છે કે હવે આ આત્મ વસ્તુમાં ચૈતન્ય જ્ઞાન આનંદ ચીજમાં પર વસ્તુનો બિલકુલ અભાવ છે. પોતે ભગવાન આત્મા, એની અંદર પર વસ્તુ પણ નથી ને પરને લક્ષ્ય થતા કોઈ ભાવ પણ નથી. અને પર વસ્તુમાં અમારો બિલકુલ અભાવ છે. બીજી વાત પણ સાથે એ જ લીધું કે પર વસ્તુનો અમારામાં અભાવ છે, પર વસ્તુ અમારામાં નથી અને અમે પર વસ્તુમાં નથી. પર વસ્તુમાં આ ચેતન એવા ભગવાન આત્માનો અભાવ છે. એટલે શરીરની અંદર આત્માનો અભાવ છે. આત્મા ચેતન છે, એનું ચૈતન્યપણું એના પ્રદેશો સુધી જ વ્યાપે છે, પણ શરીરમાં વ્યાપતું નથી. આત્મા અસંખ્ય પ્રદેશી છે, તો એ આત્મા અસંખ્ય પ્રદેશી છે, એમાં અનંત ગુણ છે, એ અનંત ગુણનો સમૂહ છે અને એની ચેતના એના ક્ષેત્રમાં જ સીમિત છે. એટલે અસંખ્ય પ્રદેશો સુધી જ વ્યાપે છે. એની એ ચેતના કે એનો એ કોઈ પણ બીજો અન્ય ગુણ એ જે શરીર સાથે રહ્યો છે એ શરીરમાં વ્યાપતો નથી. એટલે કહે છે કે પર વસ્તુમાં અમારો બિલકુલ અભાવ છે. એક વાક્ય છે, એનો જો શાંતિથી વિચાર કરીએ, ચિંતન કરીએ તો ઘણી વાત એમાંથી મળે છે. ગુરુદેવના આ એક એક વાક્યો જે છે એ એક એક વાક્યો છે એ વિચાર કરતા સમ્યક દર્શન સુધી લઈ જાય એવા વાક્યો છે. રત્નામૃતની શું વાત કરીએ. અહીંયા એમ કહ્યું ને કે ચૈતન્ય જ્ઞાન આનંદ ચીજમાં પર વસ્તુનો બિલકુલ અભાવ છે. એટલે અમે ચૈતન્ય સ્વરૂપ છે, અમારામાં પર વસ્તુનો અને પર વસ્તુના લક્ષી થતા ભાવનો બિલકુલ અભાવ છે. પણ એની સાથે બીજી વાત ગુરુદેવે અહીંયા એ ઉમેરી કે પર વસ્તુમાં અમારો બિલકુલ અભાવ છે. આ શરીરમાં અમારો અભાવ છે, એટલે અમારી ચેતના વ્યાપતી નથી. ઘણા હજી એમ જ માને છે કે શરીર છે તે ચેતન છે. જ્યાં સુધી આત્મા શરીર સાથે રહ્યો છે ત્યાં સુધી શરીર પણ ચેતન છે. આવી મિથ્યા માન્યતા હજી ઘણાને છે. સ્વાધ્યાય કરે છે એમને પણ ઘણાને એવી મિથ્યા માન્યતા છે. ગુરુદેવે તો એમ કહ્યું કે જ્યારે આ ભગવાન આત્મા આ શરીર સાથે રહ્યો છે ત્યારે પણ આ શરીર તો જડ છે. એ શરીર જ્ઞાન કરતું નથી, એમાં કોઈ ચેતના નથી. એટલે અમને કોઈ પ્રત્યે વેર નથી. જ્યારે આ સૌથી નજીક શરીર છે એમાં પણ અમે વ્યાપતા નથી, અમારો ચૈતન્ય ભાવ એમાં પણ પહોંચતો નથી, તો બીજામાં તો ક્યાં પહોંચે છે. એટલે કે અમે તો બધાથી જુદા ભિન્ન છીએ અને અમે બધાથી જુદા ભિન્ન છીએ. કોઈ અમારામાં પહોંચતું નથી, અમે કોઈનામાં પહોંચતા નથી, કોઈ અમારી પાસે કાંઈ કરાવી શકતું નથી, અમે કોઈના કાર્યો કરાવી શકતા નથી. આટલી બધી ભિન્નતા વર્તે છે અને આવી પોતાની સ્વતંત્રતા વર્તે છે, તો પછી પરને કારણે અમને રાગ દ્વેષ થાય એ ક્યાં રહેલું. એટલે અમને કોઈ પ્રત્યે વેર નથી. આત્મ સ્વભાવમાં અશાંતિ છે જ નહીં. આત્માનો સ્વભાવ તો શાંત છે, કેમ કે અંદર શાંતિ નામનો ગુણ પડ્યો છે, એટલે શાંત સ્વભાવ છે. આત્મ સ્વભાવમાં અશાંતિ છે જ નહીં અને એવો નિર્ણય થયા વિના અશાંતિ ટળે જ નહીં. પોતાનામાં અશાંતિ છે જ નહીં. અશાંતિના કારણો જે છે તે બહારમાં પડ્યા છે અને એ કારણો એને અશાંતિ કરાવે છે એમ નથી, એ નિમિત્ત. પોતે અશાંત ભાવે પોતે પ્રમાદપૂર્વક દોષપૂર્વક વર્તે છે માટે અશાંતિ છે. ગુરુદેવ અહીંયા કહે છે કે આચાર્યદેવ પરમ સમતા રસમાં ઝૂલતા કહે છે
કે સહજ વૈરાગ્ય પરિણતિને લીધે મને કોઈ પણ આશા વર્તતી નથી. કુંકુંદ ભગવાન આચાર્ય પદમાં બિરાજે છે તે દશામાં લખાયેલ આ વાત છે. આચાર્યદેવ કહે છે કે જગતના તત્વો સ્વતંત્ર છે, તેનું પરિણમન તેના આધારે છે. જગતના તત્વો સ્વતંત્ર છે, તેનું પરિણમન તેના આધારે છે, મારા આધારે નથી. અમારું કોઈ નથી, અમે કોઈના નથી. અમારું કોઈ નથી, અમે કોઈના નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી બીજું અન્ય કોઈ અમારું નથી અને અમે કોઈના નથી. એક દ્રવ્ય પોતે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જ રહે છે, એ અન્ય દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પ્રવેશ પામતું નથી. આ તો સિદ્ધાંતની વાત છે. હવે એ સિદ્ધાંતની વાત ક્યારેય તૂટતી નથી. ગમે તેવા સંયોગ હોય, ગમે તે થયું હોય, તે છતાંય એ વાત સિદ્ધાંત તરીકે રહે છે. એટલે એ વાત તો ક્યારેય તૂટતી જ નથી. તો પછી આપણે એમ કહીએ કે સામી વ્યક્તિએ આમ કર્યું તેમ કર્યું માટે મને ક્રોધ થયો, એ વાત ક્યાં રહી? એ વાત રહેતી જ નથી. કોઈનું એવું અમારી વિરુદ્ધનું પરિણમન છે માટે અમને એવો એના પ્રત્યે વેરનો ભાવ થયો છે, એ વાત પણ ક્યાં રહી? કેમ કે કોઈ બીજો તારામાં કાંઈ કરાવી શકતો જ નથી. આટલો સિદ્ધાંત તે દ્રવ્યની સ્વતંત્રતાનો સ્વીકાર્યો હોય કે મારું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં અન્ય દ્રવ્યોના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું કાંઈ કરવા પણ નથી. એ જ રીતે અન્યમાં અમારું કાંઈ કરવા પણ નથી. એટલે ગુરુદેવે તો બહુ સહેલું વાક્ય અહીંયા બનાવી દીધું કે છે કે અમારામાં કોઈ નથી અને અમે કોઈના નથી. આમાં બધી વાત આવી ગઈ. એટલે કે છે માટે અમને કોઈ પણ આશા નથી. અમે પરિપૂર્ણ છીએ અને બીજા કોઈ અમને કાંઈ આપી લઈ શકતા નથી. બીજા કોઈને કારણે અમારા ભાવ બદલાય છે એમ પણ નથી. તો પછી અમને અન્ય કોઈ પાસેથી કોઈ અપેક્ષા હોય કે આશા હોય એમ ક્યાંથી બને? અને અમે જયારે પૂર્ણ છીએ તો અમને પછી બીજી અધુરાશ લાગતી જ નથી. એટલે કોઈ આશા નથી. જેને અંતરમાં એવી પોતે કૃત્ય થયા છે, એવી ભાવના થઈ છે, અંદરમાં એવો ભાવ આવી ગયો છે, પોતે તો પૂર્ણ છે, કૃત્ય છે, તો પછી હવે આશા ક્યાં રહી કે કોઈ આમ કરે તો સારું અથવા તો હવે અમને આમ પ્રાપ્ત થાય તો સારું? એવો ભાવ પણ રહેતો નથી. વળી આચાર્યદેવ કહે છે કે પરમ સમરસી ભાવ સંયુક્ત પરમ સમાધિનો હું આશ્રય કરું છું, અર્થાત પરમ સમાધિને પ્રાપ્ત કરું છું. પરમ સમરસી ભાવ સંયુક્ત, પરમ સમરસી ભાવ સહિત પરમ સમાધિનો હું આશ્રય કરું છું. મુનિને પરમ સમરસી ભાવ હોય છે. પરમ સમરસી ભાવની અંદર આપણે ઘણી વાર વાત કરી છે. એમાં 3 વાતનો વિચાર કરવાનો છે કે જગતમાં 6 દ્રવ્યો છે. ભગવાને 6 દ્રવ્ય કયા, એમાંથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ તો કાંઈ દ્રષ્ટિગોચર થતા જ નથી. એટલે જીવને એની સાથે શું છે? એની સાથે કાંઈ નથી. જીવ આ અજીવમાંથી માત્ર એક પૂતગળ થી જ રંજિત થઈ જાય છે. પૂતગળને કારણે જ એ વિભાવ ભાવે પરિણમન કરે છે. એ કઈ ધર્માસ્તિકાને કારણે કે અધર્માસ્તિકાયને કારણે કે આકાશને કારણે કાળને કારણે કઈ વિભાવ ભાવે થાય છે? ના. એ જુએ છે શું? એ જે જુએ છે તે શું છે? તે બધા પૂતગળના સ્કંધ છે અને પૂતગળના સ્કંધને કારણે જ એ રાગ દ્વેષ કરે છે, એમાં ઇષ્ટ અનિષ્ટ પંખ આપે છે. આ બધું જે કરે છે એ તો એ એકમાત્ર જળ પૂતગળ છે, એના સ્કંધ છે, એને જોઈને જ એ કરી રહ્યો છે. તો એ પૂતગળની અંદર એને એમ છે કે આ પૂતગળ સારું છે, આ પૂતગળ ખરાબ છે, આ ઉપયોગી છે, આ મૂલ્યવાન છે, આ નકામું છે, આનું કોઈ મૂલ્ય નથી, એમ ભેદ કરે છે. સોનું મૂલ્યવાન છે, માટી છે તે મૂલ્ય વિનાની છે. એવા જે ભેદ પડે છે એ એને રાગનું કારણ થાય છે.
જ્ઞાની જે મુનિ છે એમને સમરસી ભાવ પ્રગટ થયો છે, એમને હવે એ સોનું અને માટી બંને સરખા લાગે છે કે પૂતગળના સ્કંદમાં, પૂતગળ પરમાણુમાં કોઈ ફેર લાગતો નથી. બધું પૂતગળ છે તો પૂતગળ જ છે. એને પૂતગળની દ્રષ્ટિથી જ જુએ છે. આ પહેલા ચરણની વાત થઈ. સમરસી ભાવનું આ પહેલું ચરણ. સમરસી ભાવના બીજા ચરણમાં જીવ દ્રવ્ય પ્રત્યે એમને એવો ભાવ છે કે દરેક જીવ ભગવાન આત્મા છે. પોતે ભગવાન આત્મા છે ને દરેક જીવ છે તે ભગવાન આત્મા છે. વર્તમાન પર્યાય તરફ એવા મુનિનું લક્ષ્ય હોતું જ નથી. એ પર્યાય એની કીડીની હોય, હાથીની હોય, એવા કોઈ તિર્યંચની હોય કે દેવની હોય કે મનુષ્યની હોય કે નારકીની હોય, પણ એ તો એમાં જીવને જીવ સ્વરૂપે જ જુએ છે. એટલે સર્વ જીવને એમ એ સમભાવે જુએ છે. એ સમરસી ભાવનું બીજું ચરણ છે. અને તેથી આગળ વધીને એ મુનિ પોતે પોતાના સ્વરૂપને જુએ છે તો પોતાના સ્વરૂપને અભેદ અખંડ અનુભવે છે. એટલે સર્વ વિભાવ ભાવો પરલક્ષે થતા હતા એ વિભાવનું તો લક્ષ છૂટી ગયું છે, પણ પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે તો પોતે અનુભવવા વાળો જુદો અને જે અનુભવાય છે તે જુદું એમ પણ નથી. એટલે એ અભેદ તત્વને એની સાથે અભેદ થઈને અનુભવે છે. અને એવી દશા છે તો પછી ગુણ ગુણીનો ભેદ પણ રહેતો નથી. પછી ગુણ ગુણીનો ભેદ પણ રહેતો નથી અને દ્વૈત પણ રહેતું નથી. આ સમરસી ભાવનું ત્રીજું ચરણ છે. એટલે આવો સમરસી ભાવ છે એને પરમ સમરસી ભાવ કયો છે. અને એવો પરમ સમરસી ભાવ મુનિને પ્રગટ હોય છે તો આચાર્યદેવ એની વાત કરે છે કે એવા સમરસી ભાવ સહિત એવું છે ને કે પરમ સમરસી ભાવ સંયુક્ત, એટલે એવા પરમ સમરસી ભાવ સહિત પરમ સમાધિનો હું આશ્રય કરું છું, અર્થાત પરમ સમાધિને પ્રાપ્ત કરું છું. આવી જેને પરમ સમરસી ભાવ સંયુક્ત સમાધિ છે એને પછી આનંદ 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 છે, સુખ 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 છે, શાંતિ 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 છે, બીજું કાંઈ નથી. એ મોક્ષ માર્ગમાં જ છે. અને એ ક્રમે ક્રમે સર્વ કસાયોથી રહિત થઈ અને પોતાના સર્વજ્ઞ સ્વભાવને પ્રગટ કરે છે, દિવ્યજ્ઞાન પ્રગટ કરે છે અને પૂર્ણ મુક્તિની દશાને પ્રાપ્ત કરી લે છે. અહીંયા કહે છે કે જગતના ડામાડોળમાં ડોળાઈ જાય એવો આત્મા નથી. આત્મા તો પરમ શાંત રસ છે. ગમે તેવા સંયોગો હો પણ તેના પ્રત્યે અમને અનુકૂળતા કે પ્રતિકૂળતાનો ભાવ નથી. અમે તો સમાધિમાં છીએ. અને સમાધિ કેવી છે તો ગુરુદેવ બહુ સરસ એનું વર્ણન કરે છે કે અમે તો આધિ વ્યાધિ અને ઉપાધિ રહિત એવી પરમ સમાધિનો આશ્રય કરીએ છીએ. આધિ વ્યાધિ ઉપાધિ રહિત. શું છે આધિ વ્યાધિ ઉપાધિ? એ જીવના ભાવ છે, જીવના એ પરિણામ છે. એવા ભાવે જીવ થાય છે. આધિ વ્યાધિ ઉપાધિ એ કઈ બહારમાં નથી ભાઈ, તું કેવા ભાવે થાય છે. ગુરુદેવ અહીંયા તરફ સમજ આપી છે. કહે છે કે સ્ત્રી, પુત્ર, મકાન, લક્ષ્મી આદિ બાહ્ય પદાર્થના લક્ષ્ય થતા ભાવને ઉપાધિ કહે છે. શું ઉપાધિ છે? આ બધા પર પદાર્થો અને આ કુટુંબીજનો વગેરે આજે એને સંયોગે કરીને જે પ્રાપ્ત થયું છે તે સ્ત્રી, પુત્ર, મકાન, લક્ષ્મી આદિ બાહ્ય પદાર્થો એના લક્ષ્ય થતા ભાવને ઉપાધિ કહે છે. એના લક્ષ્ય કેવા ભાવ થાય? એ બધા ભાવ ઉપાધિ છે. એ ભાવ ઉપાધિ છે. કોઈ કહે છે કે અમને હવે કાંઈ ઉપાધિ નથી. ભાઈ તને ઉપાધિ નથી એમ ક્યાંથી બને? તને ઉપાધિ નથી એમ તો ત્યારે જ બને કે તું માત્ર સ્વરૂપમાં જ રહેતો હોય. એ સિવાય તો તને ઉપાધિ હોય ને હોય. ઓછા વધતા પ્રમાણમાં તને ઉપાધિ જ છે. ઉપાધિને તું સમજ્યો જ નથી. તને અનુકૂળતા છે એટલે તું એમ બોલે છે કે અમને ઉપાધિ નથી. ના, એમ નથી. ઉપાધિની વ્યાખ્યા શું છે? તો કે છે કે આ બધા પર પદાર્થોના લક્ષ્ય થતો જે ભાવ છે તે ઉપાધિ છે. કેમ કે એ ભાવ છે તે દુઃખનું કારણ છે. તે આત્માની શાંતિને પ્રગટ થવા દેતો નથી. એ ઉપાધિનો ભાવ છે તે
પોતાની અંદરમાંથી આવતી જ્ઞાન આનંદ સુખ શાંતિની દશાને પ્રગટ થવા દેતો નથી. એવો એ ભાવ છે, એ ઉપાધિનો ભાવ છે. વ્યાધિ, કેટલાક લોકો માને કે શરીરમાં રોગ આવે એમાં આપણે શું કહીએ, તો આવે ને, પણ અહીંયા જુઓ વ્યાધિ કોને કહી છે? શરીરમાં રોગ આવે એને વ્યાધિ નથી કહ્યું. તું વ્યાધિના ભાવે થાય છે. શરીરમાં જે કાંઈ થાય છે તે થાય છે. રોગ થયો છે તો થયો છે. અસાતા વેદનીય કર્મનો ઉદય છે તો શરીરમાં એવા ફેરફારો થવાના છે તે થાય છે. પણ તું કેવા ભાવે છે? મુનિ તો એ ભાવે થતા જ નથી. મુનિને તો શરીર સાથે એકત્વ છે જ નહીં, એટલે એ ભાવે થતા જ નથી. શરીરમાં રોગ થતા તેના તરફના લક્ષ્ય થતા ભાવને વ્યાધિ કહે છે. મને આ રોગ થયો છે, મને આવી વ્યાધિ છે, શરીરમાં અમને પીડા છે, વગેરે વગેરે જે કઈ ભાવ થાય છે અંદરમાં, એ પ્રત્યેના જે ભાવ થાય અને એના નિમિત્તે બીજા અન્ય પ્રત્યે પણ જે ભાવ થાય કે આ મને રોગ થયો એનું કારણ આપણે કોકની ઉપર કોક દોષનો ટોપલો છોડી દઈએ. આવો રોગ થયો, આવી રીતે બધું થયું, એમાં વાંક કોઈ ડોક્ટરનો કે કોઈ નર્સનો કે કોઈ બીજા અન્યનો, અમુક કે મને આમ પછાડી દીધો એને કારણે થઈ અને આ મને ફ્રેક્ચર થયું, અને એ ફ્રેક્ચર ના વિકલ્પમાં જ રાખી રહીએ છીએ. એ જ વાત હોય છે. એટલે ગુરુદેવ કહે છે કે એ વ્યાધિનો ભાવ છે. શરીરમાં રોગ થતા તેના તરફના લક્ષ્ય થતા ભાવને વ્યાધિ કહે છે. મુનિને આવી વ્યાધિ હોતી નથી. શરીરના સંયોગો, અસાતા વેદની કર્મના ઉદયો વગેરે બધું મુનિને હોય. મુનિ ઉપર ઉપસર્ગ થાય, શરીરને ઘણું સહન કરવાનું થાય, શરીરના અંગને કાપી નાખવામાં આવે, આવું બધું થાય. છતાં એવા મુનિઓ હોય છે કે જે એવા વ્યાધિના ભાવે થતા નથી. અને ત્રીજી વાત લે છે કે તથા અંદરમાં પુણ્ય પાપના અનેક પ્રકારના વિકલ્પો થાય તેને આધિ કહે છે. અંદરમાં પુણ્ય પાપના અનેક પ્રકારના વિકલ્પો થાય તેને આધિ કહે છે. તો તે આધિ, વ્યાધિ અને ઉપાધિના ભાવો, આ બધા ભાવ છે. આધિ, વ્યાધિ અને ઉપાધિના તો ભાવ છે. આવા ભાવે આપણે થઈએ છીએ એટલે આશ્રવ થાય છે, કર્મના બંધ થાય છે અને ભવના ભ્રમણ થાય છે. ગુરુદેવ કહે છે કે એવી આધિ, વ્યાધિ અને ઉપાધિના ભાવો રહિત પોતાનું સ્વરૂપ છે. સચ્ચિદાનંદ આત્મા ભગવાન એ આધિ, વ્યાધિ, ઉપાધિ રહિત છે. તો એવા સચ્ચિદાનંદ આત્માનું ભાન કરી તેમાં એકાગ્ર થઈ ઠરવું તેને સમાધિ કહે છે. અને આ સમાધિનું નામ ચારિત્ર છે. પેલા બાવાઓ સમાધિ કરે એ સમાધિ નથી. શું સમાધિ કહી? આધિ, વ્યાધિ, ઉપાધિના ભાવો રહિત સચ્ચિદાનંદ આત્માનું, પોતાનો ભગવાન આત્મા જે જ્ઞાન આનંદ સ્વરૂપ છે એવા આત્માનું ભાન કરી અને તેમાં એકાગ્ર થઈ ઠરવું તેને સમાધિ કહે છે. અને આ સમાધિ છે તે નિશ્ચયથી ચારિત્ર છે, તે નિશ્ચયથી પ્રત્યાખ્યાન છે અને એ પ્રતિક્રમણ છે. ત્રિકાળી જ્ઞાન આનંદ સ્વભાવમાં ચરવું, રમવું, થંભવું, જામવું, ઠરી જવું તેને ત્રિલોકીનાથ તીર્થંકર ભગવાન ચારિત્ર કહે છે. આચાર્યદેવ કહે છે કે હું પરમ સમરસી સમાધિનો આશ્રય લઉં છું. લોકો પ્રાણાયામ આદિ જડની ક્રિયાને સમાધિ માને છે. એ સમાધિ નથી, એ તો જડની ક્રિયા છે. અને એવી ક્રિયાને પોતાની માનતા એમાં તો જડપણું થઈ જાય, એટલે કે એ જડના ભાવે થઈ જાય છે. ગુરુદેવ કહે છે કે લોકો પ્રાણાયામ આદિ જળની ક્રિયાને સમાધિ માને છે, પણ તે તો જળ થઈ જવાના રસ્તા છે. ભગવાન આત્મા ચેતન છે. આ ચેતન સ્વરૂપને જાણી, જોઈ, સમજી, વિચારી અને એમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરને ભાઈ, તો તને એવી સમાધિ થશે. આ જે પ્રાણાયામ વગેરે છે તે આત્માની સાચી સમાધિ નથી. તેનાથી આત્માની શાંતિ જરાય પ્રગટતી નથી. ખરેખર તો આધિ, વ્યાધિ, ઉપાધિના પરિણામ રહિત હું જ્ઞાન, આનંદ, શાંત સ્વભાવી છું એવું આત્માનું યથાર્થ જ્ઞાન, ભાન કરી અને એવી દ્રઢતા કરી અને પછી પોતાના પ્રબળ પુરુષાર્થ પૂર્વક તેમાં એકાગ્રતા કરવી તેને પરમ સમાધિ કહે છે. અને મુનિઓને આવી પરમ સમાધિ હોય છે.
એવી રીતે યોગીન્દ્ર દેવે અમૃત અશીતિમાં 21મા શ્લોક દ્વારા કહ્યું છે કે મુનિરાજ પદ્મ પ્રજ્ઞલધારી દેવ અહીંયા આધારનો શ્લોક લે છે. મુક્ત્વાલ સત્વ અધિસત્વ બલોપન્ન કૃત્વા પરાચ સમતા કુલ દેવતા ત્વમ સંજ્ઞાન ચક્રમ ઇદમ અંગગૃહા તૂર્ણમ અજ્ઞાન મંત્રીયુત મોહ પરિમર્દી. શ્લોકના અર્થમાં કહે છે કે હે ભાઈ, સ્વાભાવિક બળ સંપન્ન એવો તું આળસ તજીને ઉત્કૃષ્ટ ક્ષમતારૂપી કુળદેવીને સ્મરીને અજ્ઞાન મંત્રી સહિત મોહ શત્રુનો નાશ કરનારા આ સમ્યક જ્ઞાન રૂપી ચક્રને શીઘ્ર ગ્રહણ કર. મૂળ શ્લોકની અંદર તો સમ્યક જ્ઞાન રૂપી ચક્રને ગ્રહણ કરવાની વાત કરી છે, પણ એમાં સાથે બીજી વાત એ રીતે લીધી છે કે જાણે કે એ કોઈક યુદ્ધ માટે તૈયાર થયો હોય એવી રીતે આખી વાત લીધી છે. અને એમાં આ ક્ષમતારૂપી કુલદેવીને સ્મરીને, એટલે સામાન્ય રીતે જે યોદ્ધાઓ હોય છે ને પોતાની દેવીને કે નમસ્કાર કરી અને પછી એ લડવા જતા હોય છે, શત્રુને હણતા હોય છે, તો એ રીતે આખી વાત લીધી છે. તો એમાં એમ ક્ષમતારૂપી કુલદેવીને સ્મરીને એ વાત લીધી છે. એટલે અહીંયા ક્ષમતાની વાત છે એમાં આને આધારમાં શ્લોક તરીકે લેવામાં આવ્યો છે. કહે છે કે સ્વાભાવિક બળ સંપન્ન એવો તું આળસ તજીને, એમાં બે વાત કરી દીધી. એક તો તારું સ્વરૂપ જ એવું છે કે તું અનંત વીર્ય સહિત છો, એટલે અનંત સામર્થ્ય સહિત છો, અનંત ગુણનો પિંડ છો અને અનંત ગુણનું એવું જે ભવન ચાલી રહ્યું છે એને તું તારા સામર્થ્ય દ્વારા અનુભવી શકે એવા બળવાળો છો, એવું તારું વીર્ય છે. તો હવે તું પ્રમાદ તજી દે, આળસ તજીને સમતારૂપી કુલદેવીને સ્મરીને, એટલે કે ક્ષમતા રાખીને, એટલે તારામાં સામર્થ્ય તો છે પણ તું અનેક પ્રકારે વિભાવ ભાવે થાય છે, તો એવા અનેક પ્રકારે વિભાવ ભાવે ન થતા બાહ્ય સંયોગોની પ્રતિકૂળતા અનુકૂળતાને કારણે રાગ દ્વેષના ભાવે થાય છે, તો એવા ભાવે ન થતા સર્વ પ્રકારે ક્ષમતા રાખીને અજ્ઞાન મંત્રી સહિત મૂળ શત્રુનો નાશ કરનારા આ સમ્યક જ્ઞાન રૂપી ચક્રને શીઘ્ર ગ્રહણ કર. તું સમ્યક જ્ઞાન રૂપી ચક્રને ગ્રહણ કર, એટલે સમ્યક જ્ઞાન પ્રગટ કર. ક્ષમતા રાખીને સમ્યક જ્ઞાન પ્રગટ કર. કેવું છે સમ્યક જ્ઞાન? તો કહે છે કે એ અજ્ઞાન સહિત મોહ શત્રુ છે એને હરનારું છે. અજ્ઞાન સહિત મોહ શત્રુ નો નાશ કરનારું સમ્યક જ્ઞાન છે. તો એવા સમ્યક જ્ઞાન રૂપી ચક્રને શીઘ્ર ગ્રહણ કરો. અહીંયા ક્ષમતાની વાત કરી છે, તો એની મુખ્યતાથી એનો જે અર્થ ગુરુદેવે કર્યો છે તે આપણે સમજીએ. અહીંયા પાના નંબર 581 પર કહે છે કે આત્માનું બળ બહારથી લાવવું પડતું નથી. આત્મા અંદર અનંત સ્વાભાવિક બળનો પિંડ ભર્યો પડ્યો છે. બળ કહો કે શક્તિ કહો, અનંત શક્તિનો સાગર છે ભગવાન આત્મા. એક ઉદાહરણ આપીને ગુરુદેવ એ વાત સમજાવે છે, અને આ ઉદાહરણ તો ગુરુદેવે હજારો વાર આપ્યું છે. કહે છે કે લીંબી પીપળમાં વર્તમાન તીખાસ ન દેખાય તો પણ 64 કરોડી તીખાસની શક્તિ વર્તમાનમાં ભરી પડી છે, અને તે તીખાસ બહારથી લાવવી પડતી નથી. લીંબી પીપળનું ઉદાહરણ ગુરુદેવે ઘણી વાર આપ્યું છે, પણ કેટલાકને હજી ન ખ્યાલ હોય તો એની વાત આપણે કરીએ કે લીંબી પીપળ જે છે એ બહારથી જે કાળી જે દેખાય છે અને એને ઘસવામાં આવે તો એ લીલો રંગ થઈ જાય છે અને એમાં ખૂબ તીખાસ હોય છે. તો એ ઘસવાથી તીખાસ આવે છે અને લીલો રંગ પ્રગટ થાય છે એમ નથી, એ અંદરમાં પડ્યું છે એ પ્રગટ થાય છે. એટલે 64 કોરી, એટલે 64 કોરી એટલે પહેલાના વખતમાં 1 રૂપિયાના 64 પૈસા હતા, એટલે પૂરેપૂરો રૂપિયો 100%, 100%. કે છે કે લીંબી પીપળમાં વર્તમાનમાં એક તીખાસ ન દેખાય તો પણ એની અંદર શક્તિ અપેક્ષાએ તો એ બધું ભર્યું પડ્યું છે,
એ તીખાશની શક્તિ વર્તમાનમાં પણ એ છે અંદર. એને તમે જેવી ઘૂંટશો એટલે તીખાશ બહાર આવશે. એટલે એ તીખાશ કઈ બહારથી આવતી નથી કે ઘૂંટવાથી કઈ પથ્થરમાંથી આવે છે એમ પણ નથી. એટલે વસ્તુ એ સમજાવવી છે કે શક્તિ રૂપે ભગવાન આત્મા પરિપૂર્ણ છે. એને બહારથી કોઈ વસ્તુ લાવવાની જરૂર નથી. એ પૂર્ણ સર્વજ્ઞ સ્વભાવી છે, આનંદ સ્વભાવી છે, શાંત સ્વભાવી છે. એટલે એને બહારથી ક્યાંયથી જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ લાવવા પડે કે આવે કે બીજો કોઈ એને જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ આપે એમ નથી. એ બધું અંદરમાં પડ્યું જ છે. માત્ર ઘૂંટવાનું છે, એટલે કે સ્વરૂપનું લક્ષ કરવાનું છે. એટલે વાત એ કરે છે કે તેવી રીતે આત્મામાં અનંત સામર્થ્ય ભર્યું પડ્યું છે. તે બહારથી કે પુણ્ય પાપના વિકારી ભાવથી પ્રગટતું નથી. હે ભાઈ, આવા અનંત સ્વાભાવિક બળવાળો તું છો, માટે હવે ટાણા આવ્યા, હવે સમય પાકી ગયો છે. આળસ છોડી દે, આળસ તજ અને સ્વભાવના ભાન સહિત રમણતા સ્વરૂપ તારી ઉત્કૃષ્ટ સમતારૂપી કુળદેવીને યાદ કરીને, સમતારૂપી કુળદેવીને યાદ કરીને એટલે તારો સ્વભાવ સમતારૂપ જ છે. તું શાંત સ્વરૂપ જ છો, તારામાં સમતા પડી છે. તો એ શાંત ઉપસમ ભાવનું રટણ કરીને અજ્ઞાન મંત્રી સહિત મોહ રાજાને નાશ કરનારા આ સમ્યક જ્ઞાન રૂપી ચક્રને ગ્રહણ કર. એટલે કે સ્વભાવમાં એકાગ્રતાના ચક્ર દ્વારા અજ્ઞાન મંત્રીનો અને મોહ રાજાનો નાશ કર. આગળ કહે છે, લોકો બહારમાં કુળદેવીને માને છે, તે સાચી કુળદેવી નથી. કેટલાક પછી બીજી માતાજી વગેરેને માને છે, અંબાજી વગેરે ને કુળદેવી માને. કુળદેવ કહે છે કે એ પણ ભ્રમણા છે. એવી ભ્રમણા પોષી અને જીવ સંસારમાં રખડી મળે છે. અંબાજી વગેરે દેવીઓ તો સંસારમાં રખડવાનું નિમિત્ત છે. રખડે છે એ પોતે પોતાના દોષથી, એ કોઈ દેવીઓ રખડાવે છે એવું નથી, પણ એ નિમિત્ત છે. કેમ કે ત્યાં ને ત્યાં એ રોકાઈ રહે છે. એને એ ધર્મ માની અને એની ક્રિયાઓ વગેરેમાં રોકાઈ રહે છે. એટલે મિથ્યાત્વને કારણે એ રખડે છે. એટલે કહે છે કે ખરી કુળદેવી તો ચૈતન્ય આત્માની ક્ષમતા છે, બીજી કોઈ કુળદેવી નથી. ચૈતન્ય જ્ઞાન, આનંદ, ત્રિકાળી સ્વભાવ તે આત્માનું સાચું કુળ છે. ચૈતન્ય જ્ઞાન, આનંદ, ત્રિકાળી સ્વભાવ તે આત્માનું સાચું કુળ છે અને તેની ક્ષમતા તે કુળદેવી છે. અહીંયા એક પંક્તિ લીધી છે, ધર્મ જિનેશ્વર ગાઉં રંગ શું ભંગ ન પડશો હો પ્રીત જિનેશ્વર, બીજો મન મંદિર આણું નહીં એ અમ કુલવટ રીત જિનેશ્વર. કુળની રીત કઈ છે, કુળદેવી અને કુળની રીત એની વાત કરી છે કે હે નાથ, હું ચૈતન્ય સ્વભાવી આત્મા છું. પુણ્ય પાપની કૃત્રિમ ઉપાધિ રહિત મારું સ્વરૂપ છે. આવું આત્માનું ભાન કરીને તેમાં ઠરવું તે અમારા કુળની રીત છે. આવા આત્માનું ભાન કરીને તેમાં ઠરવું તે અમારા કુળની રીત છે. અનંત તીર્થંકરના કુળની રીત છે. અનંત તીર્થંકરના કુળની પણ આ જ રીત છે કે આત્માનું ભાન કરીને તેમાં ઠરવું. અને અમારા કુળની પણ એ જ રીત છે, એ જ પરંપરા છે, એ જ મોક્ષનો માર્ગ છે. આત્માનું ભાન કરીને ઠરવું એ અમારા કુળની રીત છે. આ વાક્ય પકડી રાખવા જેવું છે. અમારું કુળ શું છે? તો કુળને વિશે ગુરુદેવે એમ કહ્યું કે જ્ઞાન, આનંદ, ત્રિકાળી સ્વભાવ એ અમારું કુળ છે, એ આત્માનું કુળ છે. અને સમતા તે કુળદેવી છે. અહીંયા કહે છે કે એ અનંત તીર્થંકરના કુળની આ રીત છે કે આત્માનું ભાન કરીને તેમાં ઠરવું, અને એ જ રીત અમારા કુળની પણ છે. અમે પુણ્ય પાપના વિકલ્પને યાદ કરશું નહીં, અમારા હૃદયમાં લાવશું નહીં, પણ અમે તો અમારા ત્રિકાળી ચૈતન્ય સ્વભાવને યાદ કરશું. અમારા કુળની, જ્ઞાનીઓના કુળની એ રીત છે. કોઈ રીતે આધારનો શ્લોક અહીંયા પૂરો થાય છે. આ ટીકા અને આધારના શ્લોક પછીથી મુનિવર પદ્મપ્રમલધારી દેવ બે કળશ કહે છે. એમાં શ્લોક 140 અને 141 છે. તે પૈકીનો પહેલો શ્લોક 140 આપણે લઈએ છીએ. મુક્ત્યંગ નાલીમ પુનર્ભવ સૌખ્ય મૂલમ દુર્ભાવના તિમિર
સંહતિ ચંદ્ર કીર્તિમ સંભાવયામિ સમતામહમ ઉચ્ચકૈસ્તામ યા સંમતા ભવતી સંયમિનામ શ્રમ. 140માં કળશના અર્થમાં કહે છે કે જે સમતા મુક્તિ સુંદરીની સખી છે, જે સમતા મુક્તિ સુંદરીની સખી છે, જે મોક્ષ સૌખ્યનું મૂળ છે, જે દુર્ભાવનારૂપી તિમિર સમૂહને હણવા માટે ચંદ્રના પ્રકાશ સમાન છે અને જે સંયમીઓને નિરંતર સંમત છે, તે સમતાને હું અત્યંત ભાવું છું. 140માં કળશમાં સમતાને અત્યંત ભાવું છું અને સમતા કયા પ્રકારે છે એની વાત કરી છે ને, એ પછી 141માં પણ સમતાના સ્વરૂપને સમજાવી અને પછી એવી સમતા સદા જયવંત વર્તો એવી વાત લીધી છે. તો 140માં કળશનો વિશેષ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. ગુરુદેવ આ કળશને સમજાવતા કહે છે 582માં પાના ઉપર કે હે ભાઈ, તારે શાંતિની પૂર્ણ દશા એટલે કે મુક્તિ જોઈતી હોય તો તે મુક્તિ કોઈ બીજી દશા નથી, પરંતુ આત્માનું ભાન કરી તેમાં ઠરીને પરમ શાંત દશા પ્રગટ કરવી, તેનું નામ મુક્તિ છે. કૃપાળુદેવે કહ્યું ને, મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સફળ માર્ગ નિર્ગંથ. ત્રિલોકનાથ તીર્થંકર ભગવાન આત્માની પૂર્ણ પવિત્રતાને, પૂર્ણ શુદ્ધ દશાને મુક્તિ કહે છે. આત્મા સચ્ચિદાનંદ સ્વભાવી છે. શુભ તેમજ અશુભ ભાવો તેનો સ્વભાવ નથી. ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વભાવી છે અને શુભાશુભ ભાવો એ કાંઈ એનો સ્વભાવ નથી. તે તો એકલો જ્ઞાન આનંદમય છે. એવું ભાન કરીને સ્વભાવમાં એકાગ્ર થવું તે મુક્તિનો માર્ગ છે, તે મોક્ષનો માર્ગ છે. મુક્તિનો બીજો કોઈ ઉપાય નથી. આત્મા ચિદાનંદ સ્વરૂપ છે, તેની પ્રતીતિ કરી, તેમાં રમણતા કરી, પૂર્ણ નિર્મળ શુદ્ધ દશા પ્રગટ કરવી તે મુક્તિ છે. હે ભવ્ય, જો તારે તે દશા પ્રગટ કરવી હોય એટલે કે મુક્તિની દશા પ્રગટ કરવી હોય તો સ્વભાવમાં રમણતા રૂપ અંતર સમતા પ્રગટ કર કે જે સમતા મુક્તિરૂપી સ્ત્રી એટલે આત્માની પરિપૂર્ણ શુદ્ધ દશા પ્રત્યે ભમરા સમાન લીન છે. સમતા છે તે મુક્તિ રૂપી સ્ત્રીની સખી છે એમ કહ્યું ને, એટલે એ સખી છે એટલે સાથે જાય, એની સાથે સાથે જાય. ગુરુદેવે અહીંયા એક બીજી ઉપમા આપી કે જેમ ભમરો જે ની પાછળ ફર્યા કરે છે, એવી રીતે આ સમતા છે એ મુક્તિની સાથે સાથે જાય છે, એની પાછળ જ હોય છે. એટલે જે સમતાને પ્રગટ કરે છે એ મુક્તિને પામે છે, કહેવાનો આશય એવો છે. કહે છે અહીંયા કે જો તારે તે દશા પ્રગટ કરવી હોય તો સ્વભાવમાં રમણતા રૂપ અંતર સમતા પ્રગટ કર કે જે સમતા મુક્તિરૂપી સ્ત્રી એટલે કે આત્માની પરિપૂર્ણ શુદ્ધ દશા એ મુક્તિ, એના પ્રત્યે ભમરા સમાન લીન છે. જેમ પદ્મિની સ્ત્રીની પાછળ ભમરા ફરે છે તેમ મુક્તિ અંગના મુક્તિ દશા પ્રગટ કરવા માટે સમતા ભમરાની પેઠે પાછળ ફર્યા કરે છે. એટલે કે સમતા ભ્રમર પેઠે મુક્તિ પ્રત્યે રત છે. સમતા મુક્તિ પ્રત્યે રત છે. સમતામાં રહ્યા છો એટલે મુક્તિ પ્રાપ્ત થશે જ, એ આગળ વધીને મુક્તિ અપાવશે જ. આગળ કહે છે કે રાજ ખાતર એટલે રાજને માટે, દેશ ખાતર દેશને માટે કે લોક ખાતર સહન કરવું તે સમતા નથી. બહુ સરસ વાત મૂકી દીધી ગુરુદેવ અહીંયા. ઘણાને મનમાં એમ હોય છે કે બીજા કોઈક કારણોસર દેશને માટે, આને માટે, તેને માટે સહન કરીએ એ સમતા ના. સહન કરવું, આવા પ્રકારે સહન કરવું એ સમતા નથી. ને સહન કરે છે ત્યારે અંદરમાં સમસમી રહ્યો છે તો આ ધ્યાન તો કરી રહ્યો છે. હું સહન કરું છું એ મિથ્યાત્વનો ભાવ છે. કોણ સહન કરે? મુનિઓ કઈ સહન નથી કરતા, મુનિ તો આનંદમાં રહે છે. એમ નથી એમને કે અમે ઉપસર્ગ સહન કરીએ છીએ કે પરિસર સહન કરીએ છીએ. મુનિને એમ હોતું નથી. એવું હોય
તો પછી આનંદ ક્યાં રહ્યો? એવો ભાવ જ નથી હોતો. એવી રીતે અહીંયા ગુરુદેવ કહે છે કે આ રાજ ખાતર, દેશ ખાતર કે લોક ખાતર સહન કરવું, કે પક્ષ ખાતર સહન કરવું, પાર્ટી માટે સહન કરવું, કે કોમ્યુનિટી માટે કાંઈ પણ સહન કરવું, તો એ કાંઈ ક્ષમતા નથી. પણ હું શુદ્ધ સચ્ચિદાનંદ જ્ઞાન મૂર્તિ છું એવું ભાન કરી સ્વરૂપમાં પરમ સૂક્ષ્મ રસમાં ઠરતા પૂર્ણ પાપની વૃત્તિનું ઉત્થાન જ ન થાય તેનું નામ સાચી ક્ષમતા છે. અને તે ક્ષમતા મોક્ષ સુખનું મૂળ્યું છે. વળી સ્વભાવમાં લીનતા સ્વરૂપ આ ક્ષમતા પુણ્ય પાપ રૂપી દુર્ભાવના રૂપી અંધકારને નાશ કરવા માટે ચંદ્રના પ્રકાશ સમાન છે. એમ મુનિવરે કહ્યું ને. મુનિવરે શું કહ્યું કે ક્ષમતા કેવી છે? તો કે પુણ્ય પાપ રૂપી દુર્ભાવના રૂપી અંધકારને નાશ કરવા માટે ચંદ્રના પ્રકાશ સમાન છે. તો એને ગુરુદેવ સમજાવે છે. આ મારા ભલા છે અને આ મારું ભૂંડું કરનાર છે, એ બધી કલ્પના દુર્ભાવના છે. કોઈ મારું ભલું કરનાર ને કોઈ મારું ભૂંડું કરનાર છે, એ બધી કલ્પના છે, એ દુર્ભાવના છે. ખરેખર ભલો ભૂંડો કોઈ બીજો નથી. ઊંધો પડ્યો તું તારું ભૂંડું કરે છે. તું ઊંધો પડ્યો એટલે કે તું મિથ્યાત્વને લઈને વિભાવ ભાવે થઈને ઊંધો પડ્યો એટલે તું તારું ભૂંડું કરે છે. અને સવળો પડ્યો તું તારું ભલું કરે છે. એટલે કે સમ્યક્ત ભાવે થઈ અને તું તારું ભલું કરે છે. પુણ્ય પાપ તથા રાગ દ્વેષ આદિ ભાવો તે તારી ક્રિયા છે. પુણ્ય પાપ તથા રાગ દ્વેષ આદિ ભાવો તે તારી ક્રિયા છે, જે ન હોવી જોઈએ. એ તારો અપરાધ છે. એ તારી ક્રિયા એટલે કે તારા સ્વભાવગત ક્રિયા નથી. એ તો વર્તમાન થતી એવી દશા છે જે પરલક્ષ્ય થાય છે, જે વખતે અશુદ્ધ ઉપાદાન છે. એટલે એ તારો અપરાધ છે. અને તે અપરાધ રૂપી અંધકારને હળવા માટે ક્ષમતા ચંદ્રના પ્રકાશ સમાન છે. ચંદ્ર અંધકારનો નાશ કરે છે અને શીતળતા આપે છે, તેમ ક્ષમતા પ્રગટતા દુર્ભાવના રૂપી અંધકારનો નાશ થાય છે અને સ્વાભાવિક પરમ શાંત દશા પ્રગટે છે. આત્માનો સ્વભાવ પરમ શાંત દશાનો શીતળતાનો ડુંગરો છે. તેમાં આ વર્તમાન પર્યાયમાં ક્ષણિક ઉપાધિ ક્યાંથી આવી? તો તે ભગવાન આત્મા શાંત સ્વભાવનો ડુંગર છે, તો એમાં પછી આ ક્ષણિક ઉપાધિ ક્યાંથી આવી? અંદર ત્રિકાળી શાંત સ્વભાવ ભર્યો છે અને છતાંય આવી ઉપાધિ ક્યાંથી આવી? તો કહે છે કે તે ગુલાંટ ખાધી ને એટલે પર્યાયમાં એવી ઉપાધિ આવી. ગુલાંટ શું ખાધી? સ્વરૂપથી ચ્યુત થયો અને વિભાવ ભાવે થયો એવી ગુલાંટ ખાધી એટલે પર્યાયમાં વિપરીત પરિણમન થયું. ક્રોધ આદિ થઈ જાય છે, શાંતિ અણાઈ જાય છે. પણ કઈ તારો શાંત સ્વભાવ છે એ અણાતો નથી. એ સ્વભાવ તો એવો ને એવો અંદર પડ્યો છે. ક્રોધ તારો સ્વભાવ નથી. ક્રોધ તારા અપરાધને લઈને થયો છે. એક સમયની પર્યાયમાં ક્રોધ થયો છે. એ કઈ તારો સ્વભાવ નથી. અને એ ક્રોધ કોઈ બીજા કરાવે છે એમ પણ નથી. સંયોગો ક્રોધ કરાવે છે એમ પણ નથી. કર્મજનિત પણ ક્રોધ નથી. કર્મના ઉદય આવ્યા એટલે તારે કઈ ક્રોધે વર્તવું પડે, ક્રોધના ભાવે થવું પડે એમ નથી. એ તારી ઊંધાઈને કારણે છે. કર્મ કે બાહ્ય સંયોગોએ ક્રોધ કરાયો નથી કે વિભાવ કરાયો નથી. તારી ઊંધાઈ શું છે? નિત્યાત્વ છે. તારી ઊંધાઈ તે સંસાર અને તારી સવળાઈ તે મુક્તિ. મુક્તિનો ઉપાય એવી જે આ ક્ષમતા તે મુનિઓને તત્કાળ સંમત છે. નીચલી દશામાં આત્માનું ભાન થયું છે, પણ હજી નબળાઈને લીધે જરી વિષમતા થાય છે. પણ મુનિને તેવી વિષમતા હોઈ શકે નહીં. તેથી તેમને ક્ષમતા તત્કાળ સંમત છે. નાની ગૃહસ્થને શ્રદ્ધા જ્ઞાન અપેક્ષાએ તો તે તત્કાળ સંમત છે. શ્રદ્ધા અપેક્ષાએ જ્ઞાનીને સંકિતિને પણ એ સંમત છે. પણ હજી એને અસ્થિરતા છે. ઘણી અસ્થિરતા સાધકને હોય છે. એટલે કહે છે કે અસ્થિરતા હોવાથી જરી વિષમતા થઈ જાય છે.
તે વિતરાગી સમતાને હું અત્યંત ભાવું છું. પદ્મ પ્રમોલધારી દેવ કહે છે કે મારે અંદર સમતાના વહેણ વહે છે, તેની હું ભાવના ભાવું છું. આત્માનું ભાન કરી સ્વભાવમાં ઠરી શાંત અનાકુળ દશા પ્રકટ કરવી તેનું નામ સમતા છે. અને આ જે અંતર વિતરાગી દશા પ્રગતિ તેનું નામ આચાર્ય પદ કહેવાય છે. બાકી બહારથી આચાર્યનું નામ ધરાવે તે સાચા આચાર્ય નથી. જો આ આચાર્યની વાત એટલા માટે કરી કે શરૂઆત ગુરુદેવે એનાથી કરી હતી કે કુંકુંદાચાર્ય ભગવાનને આચાર્ય પદ જે દિવસે આપવામાં આવ્યું એ દિવસ તે હતો. એટલે પછી સાચું આચાર્ય પદ શું છે? તો આ આચાર્ય પદ છે. તો આમ આત્માનું યથાર્થ સ્વરૂપ સમજી અંતર વિતરાગી ક્ષમતા પ્રગટ કરવી તેનું નામ ધર્મ છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદાન બોલીએ. સુખધામ